હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો. હું છું પ્રત્યેક પંચાલ અને ડિફેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમારા માટે આજે મોટી ખુશખબર છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 માં ભણતા હતા એમના માટે, અને જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પરીક્ષા આપી તે દરેક વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બહાર પડી જશે. ધોરણ 10 નું રિઝલ્ટ આવનારા દિવસોમાં બહાર પડી જશે, પરંતુ ધોરણ 12 નું રિઝલ્ટ કાલે સવારે તારીખ 9/5/2024 ના ગુરુવારના રોજ સવારે 9 કલાકે બહાર પડી જશે. તો GSEB.org પરથી તમારે રિઝલ્ટ જોઈ લેવાનું. અને જે વિદ્યાર્થીઓને જોતા ના આવડતું એ વિદ્યાર્થીઓ અમને વોટ્સએપમાં જણાવે તો અમે એમનું રિઝલ્ટ જોઈને અમને તમારા ખુદના મોબાઈલ નંબર ઉપર અમે સ્ક્રીનશોટ પાડીને મૂકી દઈશું. અથવા જો તમને અખબારી યાદી વાંચવી હોય તો તમને સ્ક્રીન ઉપર દેખાય છે, તો વિડીયોના એન્ડ સુધી જુઓ તો તમને દરેક વસ્તુ ખબર પડી જાય. તો અખબારી યાદીમાં લખ્યું છે કે GSEB દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી, બરાબર, હું ટૂંકમાં કહું છું. GSEB દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી એ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ત્યારબાદ છે વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી, પછી ગુજકેટ અને સંસ્કૃત પ્રથમાનું રિઝલ્ટ કાલે સવારે એટલે કે 9/5/2024 ને સવારે 9 વાગે બહાર પડશે. અને જે વિદ્યાર્થીઓને GSEB.org પરથી રિઝલ્ટ જોતા ના આવડતું હોય એ વિદ્યાર્થીઓ આ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વોટ્સઅપ દ્વારા PDF થ્રુ રિઝલ્ટને જોઈ શકે છે. અને કોઈ વિદ્યાર્થીઓને એવું થાય કે મારા ઓછા આવે, આલા ના આવવા જોઈતા હતા, વધારે આવવા જોઈતા હતા, તો વિદ્યાર્થીઓને જે ગુણ ચકાસણી કરવાની હશે એ વિદ્યાર્થીઓ માટે થોડાક દિવસોમાં પણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે, પગલાં લેવામાં આવશે, બરાબર. તો જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોઈ લીધું હોય તો એ બીજાના જોડે કમ્પેર ના કરે, જેથી એ ડિપ્રેશનમાં ના આવે. અને જેને સારું એવું પરિણામ આવી ગયું છે તો દરેક વિદ્યાર્થી અમને કોમેન્ટ કરે કે મારું આટલું રિઝલ્ટ આવ્યું. અને જે વિદ્યાર્થીઓ પહેલાંથી મારા વિડીયો જોતા હતા, દ્વારકાધીશ એજ્યુકેશનમાં પણ જોતા હતા અને આની અંદર પણ જોવે છે, તો દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં જણાવો તમારું રિઝલ્ટ, અથવા વોટ્સએપમાં તમારો ખાલી જે નંબર હતો એક્ઝામિનેશન નંબર, બેઠક નંબર, તો બેઠક નંબર ખાલી અમને જણાવી દે. તો અમને થાય કે અમારા વિદ્યાર્થીઓ જેમને અમે બ્લુપ્રિન્ટ બધું જે થતું હતું એ મટીરિયલ પૂરું પાડ્યું એ વિદ્યાર્થીઓ આટલો સ્કોર કરી શક્યા છે અને ભવિષ્યમાં પણ સારું એવું પરિણામ મેળવી શકશે, બરાબર. તો અહીંયા તમને ખબર પડી ગઈ કે કાલે સવારે તમારે રિઝલ્ટ આવી જશે, બરાબર. તો બીજા જોડે કમ્પેર કરતા નહીં. અને કંઈક એવો પ્રશ્ન આવે કે હવે મારે શું કરવું, 12મા પછી શું કરવું, તો એમના માટે કાલે જ વિડીયો અમે મોકલવાના છીએ, બરાબર. દરેક સ્ટ્રીમનો મૂકી દેવાના છીએ કે જે વિદ્યાર્થીઓને BBA કરવું છે, BCom કરવું છે, BCA કરવું છે, MSCIT કરવું છે, દરેક જે ફિલ્ડ હશે કોમર્સ પછીની એ દરેક માહિતી તમને આપવામાં આવશે. અને ઉપરાંત સાયન્સ માટે અને આર્ટ્સ માટે પણ મૂકવામાં આવશે. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો. ને આજે અમારે 50 લાઈકનો ટાર્ગેટ છે, તો એ 50 લાઈકનો ટાર્ગેટ તો પૂરો કરી જ દેજો. બાકી મને ખબર જ છે જેટલા વિદ્યાર્થીઓ અમારા વિડીયો જોયા હતા દરેક વિદ્યાર્થીઓએ સારો એવો સ્કોર કર્યો જ હશે. અને દ્વારકાધીશની કૃપાથી દરેક વિદ્યાર્થીઓને સારો રિઝલ્ટ આવે અને ભવિષ્યમાં આગળ વધે. તો તમારો વિડીયો જોવા બદલ આભાર. મળે આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.